ભરૂચ જિલ્લા પોલીસે મહિલા પોલીસ કર્મચારીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી હતી, જેની મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, એનિમિયા અને સિકલ સેલ જેવા રોગો અંગે સમયસર ઓળખ અને જાગૃતિ લાવવાનો હતો। આ અંતર્ગત નિષ્ણાત ડોક્ટરો અને તજજ્ઞો દ્વારા મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા। આ પહેલના ભાગરૂપે ભરૂચમાં ફરજ બજાવતી કુલ 100 મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટે વિનામૂલ્યે રસી આપવામાં આવી હતી। 18 જાન્યુઆરીના રોજ તમામ મહિલા પોલીસ કર્મચારીઓને રસીનો ત્રીજો અને અંતિમ ડોઝ આપવામાં આવ્યો હતો। આ અગાઉ રસીનો પ્રથમ અને બીજો ડોઝ અનુક્રમે જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં આપવામાં આવ્યો હતો। ત્રીજા ડોઝની પૂર્ણતા સાથે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સર્વાઇકલ કેન્સર રસીકરણનો સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। ત્યારે મહિલા પોલીસ કર્મચારીઓના આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતી જિલ્લા પોલીસની આ પહેલને વ્યાપક પ્રશંસા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।